લોચો માર્યો હે હળદર નહીં નાખી. લ્યો ખીચડી વઘારીને હળદર જ ભૂલી જઈ. ચલો દૂધ અને બોર્નવિટા પી લઈએ, પછી કઠોળ. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે ચા પી લીધું છે, હવે કઠોળ ખાઈએ. અને આજે પલાળી દઉં તો સવારે જીમમાં ના ગયા તો મસ્ત મસાલા અંદર મરી મસાલા નાખીને ડુંગળી ટામેટું મસાલા મરચાં બધું નાખીને મસ્ત બનાવ્યું છે. તો ખાઈ લઈએ અને પછી જઈએ સાઈડ ઉપર. જુઓ ચણા મગ ડુંગળી ટામેટા ધાણા જીરું નાખીને મસ્ત બનાવી દીધું છે. હવે ખાઈ લઈએ. ત્યાં ખાવ બેટા? નહીં ખાવું? ઓકે ચલો મિત્રો, આપણે સાઈડ ઉપર જવા નીકળી ગયા છીએ. અને આજે ન્યૂ સાઈડ છે, નવી સાઈડ. આજે પહેલો દિવસ છે. ટાર્ગેટ નથી, પણ વિચાર્યું છે કે આજના દિવસમાં બધું પતાવી દેવું. કોઈ ટાર્ગેટ નહીં, ખાલી વિચાર કર્યો છે કે પતાવી દેવું. પછી જેવી હરી ઈચ્છા, કેમ કે ટાર્ગેટ પ્રમાણે કામ થતું નથી, એટલે વિચાર ખાલી કર્યો છે. ના થાય તો ઠીક અને થાય તો ઠીક. તો પેલા કેટલીએ ચા પી લઈએ, ચા પીને પછી જઈએ. જો મિત્રો, આપણી આ સાઈડ છે. અત્યારે જો અહીંયા કેટલીએ બેઠા અને વાગ્યા જો તમને બતાવું. જો 11 વાગ્યા. સવારના નીકળ્યા અને આજ તો મોડા નીકળ્યા. એમને કીધું હતું કે 10 વાગ્યાથી ઘરેથી નીકળજો. 10 વાગે નીકળ્યા, 1 કલાક ત્યાં કેટલીએ બેઠા. હજુ ભાઈ આવ્યા નહીં મટીરિયલ લઈને. એટલે આ ધંધામાં આ બહુ સામાન ના આવ્યો હોય, કોઈ ક્લાયન્ટ આવવાના હોય એ ના આવ્યો હોય, આર્કિટેક્ટ આવવાના એ ના આવ્યા હોય, એટલે બહુ તકલીફ પડે. 11 અહીંયા વાગી ગયા. હજુ આવશે 11:30 થશે. જશું જોઈશું, બધું બતાવશે. 12 વાગશે. 12 વાગે કામ ચાલુ કરી. હવે ક્યાંય પૂરું થાય? આપણે ભાઈબંધ ટાર્ગેટ વિચારીએ કોઈ કામ થતું નહીં. પણ આજ મેં ખાલી થોડું વિચાર્યું હતું કે પૂરું કરવું, પણ નહીં લાગતું હવે થાય. માણાનું ધાર્યું થતું હોત ને તો બધા એમ જ કે હું ધીરુ અંબાણી બની જાઉં. ના બને, ધાર્યું ધણીનું થાય. કેવત છે, સાચી વાત છે. હવે જોયે કેમનું દાડો ઉગે છે. તમારે કોઈ કેવું અંશભાઈ? એ જશે કામ તો. એ ભાઈ બા તો બગડ્યો. થોડીક મહેનત કરવી પડે. નાઈટ થોડી ખેંચી લેવાનો દારો. હે તો દારો ખેંચી લઈએ એટલે પતી જાય. ના હોય એવું? હા એવું. ઓકે, આને શું કહેવાય? ખટારો. ચલો, આ બહારનો ભાગ છે એન્ટ્રી. અહીંયા પણ સેક્શન કરી છે. અહીંયા પણ પીઓપી આવશે. આ છે લિવિંગમાં પણ સીલિંગ થઈ ગયું છે. તો અહીંયા પણ કરવાનું છે. આ છે કિચન અને ડાઇનિંગ. અહીંયા સેક્શન થઈ ગયું. તો અહીંયા વાયરિંગ કમ્પ્લીટ. પછી આ 1 2 અને 3 3 BHK છે. આ રૂમમાં પણ જો સેક્શન થઈ ગયું છે. અલે આને તો અહીંયા સેક્શન અડાડી કરી. જોયું તે સેક્શન પીઓપી ટચ કર્યું ધાબાના. અહીંયા પણ થઈ ગયું છે. જો અહીંયા પણ સીલિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. બરાબર. આ રૂમમાં પણ સીલિંગ થઈ ગયું છે. આ છે માસ્ટર બેડરૂમ અને આ પણ છે માસ્ટર બેડરૂમ. 2 3 BHK છે કમ્પ્લીટ. ચલો, આપણા ભાઈબંધ ચાલુ કરે. જો ઘણા બધા એવું કે હમણાં કે તમે ઇલેક્ટ્રિશિયન પોતાનો ધંધો લે, શેઠ જવું હોય ત્યારે જવાનું, ના જવું હોય કંઈ નહીં. આ જો પોતે જાતે પાઇપો લઈને જઈએ ને, મજૂરી કરવી પડે. શું કેવું ભાઈબંધ? તો શેઠને મજૂરી કરવી પડે. જો આ પાઇપો છેક લઈને આવ્યા, છેક બહારથી હવે લીપમાં ચડાવીએ. એ કાપી એટલે તો એ શેઠને મજૂરી કરવી પડે. ને વિપુલ આખો બોરો લઈ ગયો વાયરનો. એટલે એવું ના હોય, શેઠ હોય એટલે મજા હોય. લાલ થઈ જાય શેઠની. હે ભાઈબંધ? હા, લાલ તો થાય જ ને. તો ભાઈ તાન આપણે 4 વર્ષથી પોતાનો ધંધો કરીએ. કોઈ દિવસ માણસ નહીં રાખ્યો. માણસ હવે રાખ્યો ભાઈબંધ. જાતે જ મજૂરી કરી છે, કરવું પડે. આ આવી બધી પાઇપો જાતે નીચેથી આ તો સારું કે લીપ છે અને લાવવા દે છે. બાકી ગ્રાઉન્ડ ફ્લોરથી 10 12 માળા સુધી પાઇપો સામાન બધું લાયેલા. પૂછો વિપુલ. હે વિપુલ, આ ભાઈબંધને હવે રાખ્યો. આપણે બે 10 12 માળ જાતે કરેલું ને કામ. પાઇપ હોય, વાયર હોય, સામાન હોય, 12 માળ મેન વિપુલે જાતે ચડાયેલું હોય. લાલ થઈ જાય તો લાગે એવું કે શેઠ નહીં ભાઈબંધ? સાચું ને? ચલો, હવે આપણું મટીરિયલ આવ્યું છે. વાયર પાઇપો જે જોઈએ બધું. હવે કામ ચાલુ કરીએ. પહેલાં લિવિંગમાં ચાલુ કરીએ. લિવિંગમાં પાઇપિંગ કરી દઈએ. અહીંયા પાઇપિંગ કરી દઈએ, પછી વાયરિંગ ચાલુ કરીએ. ભાઈબંધ ક્યાં ગયો? ચા લેવા મોકલ્યો ને? ઓકે, તો આપણો ભાઈબંધ પહેલાં ચા લેવા ગયો. ચા લઈને આવે, ચા પીને પછી ચાલુ કરીએ. ચલો મિત્રો, આપણે લિવિંગમાં પાઇપિંગ કરી નાખ્યું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જમી લઈએ. અને વાયરિંગ એક બાજુ બધું ઉતારી દીધું છે. હવે ખાલી
જ્યાં લાઇટ આવતી હોય લાઇટ, ઝુમર આવતું હોય ઝુમર, જે આવતું હોય તે ખાલી એ બાકી, એ ફટાફટ લિવિંગ પૂરું. ચલો મિત્રો, આપણા લિવિંગ એરિયાનું કમ્પ્લીટ વાયરિંગ બધું ટોટલી પતી ગયું છે. જો ટોટલી લિવિંગ એરિયાનું 3 ભાગમાં બોર છે. એક ત્યાં આવે છે, એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે. બરાબર, 3 બોરે. તો જે વાયર જ્યાં આવતા હોય બધે વાયરિંગ ઉતારી દીધું છે. જો કમ્પ્લીટ અને વાયરિંગ થઈ ગયું છે. હવે આ બેલના અહીંયા રહેશે, અહીંયા બેલ મૂકવાનું છે એટલે. અને એન્ટ્રીની બહાર પણ બધું આવે છે, ત્યાં પણ વાયરિંગ થઈ ગયું. નાખી દે 2 વાયર છે લાયરા મોટા. અહીંયા પણ વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા પ્રોફાઇલ આવે, અહીંયા પ્રોફાઇલ આવે, અહીંયા પ્રોફાઇલ, બધા ડ્રાઈવર અહીંયા પડે રહેશે કમ્પ્લીટ. એ 2 વાર અંદર નાખી દે એટલે પૂરું. પછી આગળ જઈએ. ચલો હવે આ લિવિંગનું પતી ગયું છે. હવે આ કિચન અને ડાઇનિંગનું પાઇપિંગ કરી દઈએ અને પછી વાયરિંગ કરી નાખીએ. ચલો આ લિવિંગે કમ્પ્લીટ પતી ગયું હતું. પછી આપણે અહીંયા ડાઇનિંગ અને કિચનનું કર્યું. ડાઇનિંગ અને કિચન એ કમ્પ્લીટ પતી ગયું. પછી આ પૂજા રૂમ છે, પછી આ પૂજા રૂમ કર્યો. આ પૂજા રૂમનું પણ કમ્પ્લીટ વાયરિંગ પતી ગયું. આ પેરેન્ટ્સ રૂમ અને માસ્ટર બેડરૂમ 2 બાકી. બરોબર ને કારીગર? હા, જો હેલોજને કરી અને કાલ સવાર ઓલરેડી અહીંયા આવવાનું છે એટલે નકર તો નાઇટ ખેંચીને પૂરું કરી નાખે. પણ કાલ આવવાનું છે તો અત્યારે ખોટી નાઇટ કરવી, તો વાત તો મોઢું ધોઈએ અને ભાગીએ ઘરે. ચલો ચા પીશું. ચલો હવે મિત્રો આપણે સાઈડ ઉપરથી આવી ગયા છીએ. આવીને મસ્ત મજાનું નહીં લીધું. રસ્તામાં થોડો વરસાદ મળ્યો, થોડા છાંટા હતા, બહુ નહોતા. તો પ્રગતિ ચા બનાવે છે. કપડાં પહેરી લઈએ, કપડાં પહેરીને ચા પીએ અને ખજૂર ખાઈએ. જમવાની હજી વાર છે તો પહેલાં ચા પી લઈએ અને પછી ખજૂર ખાઈએ. હે બેટા, શું ખાવાનું પપ્પાને? ખજૂર કે ખજૂર. શું કરે પ્રગતિ, શું કરે? વાહ, ડુંગળી કાપે. અત્યારે છે ને ડુંગળી કાપે શાક માટે. એ બંકા દીદી ક્યાં જઈ? હે દીદી? ચલો હવે આપણે નહીં લીધું છે. પ્રગતિ એ ચા તૈયાર થઈ કે નહીં? ઓકે. અને હીરવાંશી માટે આપણે લોલીપોપ લાયા. પ્રગતિ માટે બધા પ્રગતિ માટે ચોકલેટ લાયા, કિટકેટ. લાવ લોલીપોપ ખાવાનો તાર ખાવાનો બેટા? તને નહીં આવડે? લાવ તોડી આલું. લા એ રીતના ના ખવાય. લાય ખોલીને આપું. ખોલીને આપવાનું. અહીંથી ખોલ. એવી રીતના નહીં ખોલવાનું, એવી રીતના નહીં ખોલવાનું. હાથથી ખોલ. જો દીદીએ ખોલે જો. ચલો ચા રેડી છે. ચા પી લે. ગરમ ગરમ છે. શું લોચો માર્યો? હે હળદર નહીં નાખી. લ્યો ખીચડી વઘારીને હળદર જ ભૂલી જઈ. શાબાશ. એ થોડી થઈ જાય ને ખીચડી? તો હળદર નાખી લે, કલર પકડાઈ જશે. વાહ વાહ વાહ, તારું મગજ શું કરતી હતી? હળદર નાખવાનું ભૂલી જઈ. લે એમાં હળદર નાખવાનું ભૂલી જઈ. જે મમ્મી તાર નામ દે. હે તાર નામ દે મમ્મી. હીરો અરખોનો તો રહેતો કે અને મિત્રો હવે આપણે જમી લીધું છે અને આપણા ભાણિયાની છઠ્ઠી છે આજે. તો બધું છઠ્ઠીમાં કંઈક વિધિ પ્રમાણે કાગળમાં બધું જન્મ ડેટ અને વાર ને બધું લખવાનું છે. તો એ જે પ્રોસેસ હોય છે એ આપણે કરશું. અને હીરવાંશી માટે 2 ફોન લાયા. હીરવાંશીનો અલગ અલગ. અહીંયા ફોન તો બતાય. અહીંયા હા જો. હા હીરવાન તો જો નવો લાયા. વિવો કંપનીનો લાયા હીરવા માટે. ભાઈ V9. અને તારે છે એનસી બતાવજે. ઓપ્પોનો બતા કરી જોવા દે કે ઓપ્પોનો કે બતા કરી કઈ કંપનીનો મોબાઈલ? અલ્યા રિયલમીનો હા. અલ્યા એ રિયલમી નોટ 7. ભાઈ હીરવાંશીના 2 ફોન લાયા. અલ્યા એક ફોનમાં ના લો ને વાપરવા. વાહ જો હીરવા ફોન આલ્યો. લાવ દાદાને ફોન કરજે. એ મામા 2 ચોકલેટ લાવજો કે. તું દાદાને કર. હે તું દાદાને કર. એ હાલો દાદા. આ દીદી મને બહુ હેરાન કરે હે. ઓકે ગીતો વગાડજો. વિડીયો ચાલુ કરજો. મોબાઈલમાં વિડીયો ચાલુ કરો તો વિડીયો કરો. હાય દોસ્તો વ્લોગ બનાવો. હા શાબાશ જો હીરવાંશી વ્લોગ બનાવો. જો બનાવ. હાય શું વાત છે. શું કહો
ચલો આ બધી પ્રોસેસ માટે આ ગુલાબની પત્તીઓ અલગ અલગ કરી દીધી છે. આ બધી આ મોગરાનું ફૂલ છે ને? ના મોગરો નહીં, મોગરાનું વ્હાઈટ. હો જાસુ? મને તો નહીં ખબર. હા નહીં ખબર. આ મમ્મી કયું ફૂલ કહેવાય? જાસૂસ. જાસૂસ લ્યો. આ મોગરો ને મોગરો વ્હાઈટ હોય. હોય દોડતા નહીં. ચલો ચલો પેલી બાજુ તૈયાર કરી દઈએ. મૂકી દે. ચલો છઠ્ઠી પૂજન. જો વાર શુક્રવાર, વજન જો અલગ અલગ કાગળિયા બધું અલગ અલગ લખેલું. વજન 3 કિલો. નામ વેદ. ભાઈ ભાઈ રાશિ વૃષભ. જો અહીંયા થોડી ભૂલ પડી, ચેકી દીધું છે. સમય 5 ને 11. ભાઈ ભાઈ અને તારીખ જો ગુજરાતીમાં લખ્યું બધું 7/8/2026. હવે આગળ અહીંયા શું વિધિ કરવાની? આમાં શું કરવાનું આગળ? હવે ફૂલ પાથરવાના. ચલો પાથરી દો. ચલો ચલો હવે જે આ કાર્ડ રહ્યું, પોસ્ટર, કાગળિયું જે કહેવાય એ પ્રગતિ. હવે આમાં આ રીતને બધે ફૂલની બોર્ડરો કરવાની. જો ત્યાં કર્યું, અહીંયા કર્યું, હવે અહીંયા કર્યું. ધીમે 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 બધે અહીંયા આ રીતે બોર્ડરો કરવાની. જો ચલો મિત્રો વાગ્યા છે 11. હજુ તો બધો કાર્યક્રમ થોડો બાકી છે અને આપણે ફટાફટ બ્લોગ એડિટ કરી દઈએ, કારણ કે હજુ એડિટ કરીને પછી આપણે અપલોડ કરશું શેડ્યુલ પ્રમાણે. પછી સેવ થશે વિડીયો, બહુ વાર લાગશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.